બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી નીકળીને બે બહેનો વાતો કરતી જતી હતી. એકચ્યુઅલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો 2 વાર વાંચ્યું, મારે શું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર PhD કરવાનું છે. મેં 2 વાર વાંચ્યું. તે મેં પણ 1 વાર વાંચ્યો. કેવું લાગ્યું? મજા ન આવે બોલ. સીતાજી અભણ હશે બોલ. વનવાસ રામના હતો તો ખોટે ખોટી સાથે ગઈ બોલ. હું હતો જાવ જ નહીં, પણ તું ક્યાં જનકનું સંતાન છો અને તારે હાટું સંયમવર કરવાનું ન હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. ગગી જ્ઞાન બાઉન્ડ્રી કે બહાર 4 રન કરી જાય તો ઓલી બીજી કે હું હોઉં તો વહી જ જાઉં. તા કેમ? તા કે ઘરમાં 3 સાસુ એને કહેતા તો જંગલમાં સારું લે. આ હાટું તુલસીદા બાપુએ મહેનત કરી ડોહી. પૂજ્ય બાપુ કહે ને કે પલ તો કોક ભાગશાળી લઈ શકતો હોય છે, આમાલી મોતીડું કોક પરોવી લેતા હોય. એટલે આપણને કેટલું સમજાય એના ઉપર આધાર. એટલે હું કોઈ પ્રદેશની ટીકા નથી કરતો, વાત એ છે આપણે ન સમજાય તો આપણે મુબાર. પણ એક વસ્તુ તો ફાઇનલ છે કે કોઈ પણ વ્યક્તિ એવી વચ્ચે અંગ્રેજી બોલે. અમેરિકાના વૈજ્ઞાનિકે કીધું છે એટલે અમેરિકાનો વિજ્ઞાન કે એટલે ફાઇનલ. હવે અમેરિકાની ઉંમર જ 650 વર્ષ થઈ. કળસરિયા સાહેબ, અમેરિકાની ઉંમર કેવડી? 650 વર્ષ. 400 વર્ષથી મેન પાઠિયા સડ્યું, 300 વર્ષમાં હરેડે સડ્યું, 150 વર્ષમાં રેડી થયું. બરોબર? એની પહેલી શીખવું જ જોવે કે એક આ નાની ઉંમરનું દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય એ કોઈ દી એનો માણસ ઉઠીને એમ નથી કહેતો ક્રાગ્રે વસ્તે લક્ષ્મી. આપણે તો વેદ આર્ય જોડાયેલા છીએ. પેલા માણસ જાગતા વેદ ક્રાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. પૃથ્વી પર પગ જાગીને પથારીએથી નીચે ઉતરી પાછો વેદ આર્ય આવે. પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શક સમસ્વ મેં નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો. જમવા બેસીએ ત્યારે અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્વીત. બરાબર? પછી શું કરીએ આપણે? બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગ્રે વસ્તે કહીને પછી હવારમાં જે હામો મેળો એના જ હાથથી ગોબો ઉપર લઈ. જે પૃથ્વીને પગ મૂકતા પહેલા પગે લાગીએ છીએ ત્યાં જ પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ. જે નદીને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી અરે આપણી માલણને પણ આપણે માં કહીએ છીએ, પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ. આ તમારા ડિહાઇડ્રેશનના કચરા જાય છે એમાં. કોઈ પણ ડિહાઇડ્રેશન ની કોઈ પણ કચરો, દાંત કાઢવાની વાત નથી, મૂર્ખાઈની વાત નથી, શરમની વાત છે. માવો ખાઈને ક્યાં થૂકો છો? તો ભલે અમેરિકાનો માણસ કરાગ્રે વસ્તે લક્ષ્મી નથી બોલતો, પણ એ હાથથી કોઈ દી એની નીતિ નથી ચૂકતો. એ પાછી 110% એ વિશ્વ સત્તા લઈ શકે. એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો, ધરતીને માં નથી કહેતો, પણ એ ધરતી પર થૂકતો તો નથી જ. આના કપડા પહેરીને અમેરિકામાં 1 મહિનો આટા મારો સાહેબ, ડાઘ ન પડે, કાચ નો સાફ કરવો પડે ગાડીમાં. આપણે વખાણ કરીએ છીએ એટલે જ પૂજ્ય મોરારી બાપુએ જય જયકાર કરતા પ્રિય કરવાનું નક્કી કર્યું. જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ને ત્યાં સુધી એનું જતન તમે કોઈ દિવસ નહીં કરી શકો છો. તમે ધર્મને પ્રેમ કરો, સદગુરુને પ્રેમ કરો. એનું કારણ રસ્તે આપણે જાતા હોય, રસ્તામાં કોઈ કળસરા સાહેબ કોઈ બાંધતું હોય, ટોળું ઊભું હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહીશું લઈ લે, કોણ માથાકોટમાં આપણે લઈ લે એક બાજુ, ભલે ધારાસભ્ય હોય પણ ન ઉતરી બાબુ. કોણ હોય કોને ખબર, વૈશમાં ઝપટમાં આવી જાય, લેવા જાય. પાછા શું કે પીધેલા છે આવે જાય. એટલે પીધેલા હોય તેને જવા દેવાને એમ. એ માણસ છે યાર, એને પીધું છે તો બોટલનો ઉપકાર માનો ખાલી થઈ ગઈ. અને હકીકત છે બાપુ, જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે. આ સંતો ખાલી થાય છે, આતરડા તોડીને જગત હાટું સાહેબ, આમાં વાળાને ફૂલ કરે છે. એક જણો દારૂમાં પીવામાં બરબાદ થઈ ગયો. બંગલો વેચાઈ ગયો, જમીન વેચાઈ ગઈ, ગાડી વેચાઈ ગઈ, ફેક્ટરી વેચાઈ ગઈ, ઘરના દુખણા લઈને વહી ગયા, ભેહું વહી ગઈ. કોને કેવું પા હે
પછી એકલો રાચે અગાશી માથે બેઠેલો ને ખૂણામાં ખાલી બોટલોનો ઢગીલોની બે વચ્યા અને બોટલ ઉપર રહી ઉતારે બોટલ પકડી કે જે મારો બંગલો વેચાયો એ ફળાદીને બોટલ ફોડી નાખ બીજી બોટલ લે તે એ રાજ નહીં કરો મજાક બિલકુલ બાપુ આમ બોલીને એના ટુકડા મૂકે જો માયાભાઈ સાલુ પ્રોગ્રામમાં પી ગયા હતા વાહ મારા શું મારા દીકરા ટુકડિયાઓ નીકળ્યા છે યાર એક પછી એક બોટલના ઘા કર્યો તે મારો બંગલો વેચાયો જે મારી ગાડી વેચાવી એ કરે બે બોટલ તે મારી ઘરવાળીને પગાડી એમાં બાપુ ભરી બોટલ આવી હતી ત્યાં તો રોવા મળ્યો નિર્દોષને સજા ન હોય તે કાંઈ નિર્દોષ મારો બાપ પછી તારો વારો એ ભર્યા રહેશો ને તો દારૂડિયા હંગર છે ખાલી છે ભેગા દુનિયા તમને ખાલી કરી નાખશે પણ જ્યારે આવો આવો હરિરસ ચા પીવાતો હોય તમે કલ્પના કરો તમે આ માનસ ગંગા લઈને બાપુ નીકળ્યા છે 9 દી સુધી ગુનો પડે બાપુ ધોધ પડે ગંગાનો અને એમાં જેને જબોળિયા ખાય એટલા ખાઈ લે પણ જેને શરદી થઈ ગઈ છે ઘણા ગંગાઈ લે આમ પગ દાડી કે ના આવું હોય તો એટલી વાર લાગે બાકી આ ધંધો ન કરાય અને અમે હરિદ્વાર ગયા હતા એક ભાઈ કે માયાભાઈ ગંગામાં નાવું હોય તો મોઢું કઈ બાજુ રખાય મેં તારા બાપ જે બાજુ થેલા મૂક્યા એ બાજુ નકર ઓલો ડૂબકીની વાટે જ બેઠો હોય નહીં આપણે કેવા ભાવથી અંદર ધૂપકો મારી શકીએ છીએ એના ઉપર આધાર એટલે મેં આ પંક્તિ લીધી કે આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એમાં ખોટો મનમાં સંચય ન કરાય ભાઈ અને ભરોસે રહેવાય જ્યાં વિશ્વાસ લાગી જાય જ્યાં ભરોસો થઈ જાય હમણાં જ પૂજ્ય બાપુની કથામાં કોઈ પૂછ્યું કે બાપુ વિશ્વાસ અને ભરોસોમાં ફેર શું ત્યારે બાપુએ ટૂંકું કીધું કે જેની ઉપર વિશ્વાસ છે એની જ માથે ભરોસો હોય ને એનાથી કોઈ પછી પલ્લો તોડી ન શકે જેની ઉપર વિશ્વાસ છે એની ઉપર ભરોસો બે પછી વિશ્વાસ આની ભેગો રાખીએ ભરોસો ઓલા ભેગો રાખીએ આંબાની કેરી નાયલી તોડી જાય પછી બીજી આંબે લગાડ પાકે નહીં ભડદું થઈ જાય એકની એક ડાળે ટીંગાઈ રહી ને તો એકોને 10% હાથ થાય અને પછી આવા સુખદેવ જેવા એમ કહેવાય કે સુડાસ આવીને સાસુ મારશે જ્યાં મોજ આવી જાય જ્યાં આનંદ આવી જાય એની ભેગું બે એટલે વાત એ કરતો હતો કે અંગ્રેજી હારે મને કોઈ વાંધો નથી પણ વાત એટલી કે આજે કોઈ પણ માણસ એમ કહે કે અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ કહીએ તો સાચું જ હોય અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું ત્યારે આપણે એમ કહીએ કે સાચું જ હોય હવે અમેરિકાને 150 વર્ષ થયા જ્યારે આ દેશમાં 1250 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભલામણ અને બાપુ આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો છે તાકાત છે કોઈને આપણા ભગવાનને થાંભલે બાંધીને ખીલા માર દે હે સદગુરુ ધારો તો ધૂપ છે ન માનો તો ધુવાડો છે તમે ન માનો એમાં શું કરીએ વારંવાર આખા પૃથ્વીના ગોળામાં ભારતની જ વંદના શું કામ કરવામાં આવી એનું કારણ એક ભાઈ બાપુ પૂછ્યું કે બીજા ગ્રહો ઉપર ક્યાંય ગુરુત્વાકર્ષણ નથી આ ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે ગોચ્યો તમે હતા ત્યારે અહીંયા એટલે ભલે નોય પણ આપણે ખબર તો છે હું નહોતો હતા ન્યૂટને બરાબર ને હા એટલે ન્યૂટને ગોચ્યું પેલા નક્કી સફરજન ઉપર જતા હતા પણ બાપુ માણા હારો છે એને શબ્દ કયો વાપર્યો ગુરુત્વાકર્ષણ મારે તો અમેરિકાના નાસા વાળાને કેવું છે અથવા તો આપણા જે કોણ છે આપણી કઈ કંપની છે ઈસરો બરોબર હવે જે ગ્રહમાં જાય ને હારે એક ગુરુને લેતા જાય આ પૃથ્વીમાં જ ગુરુત્વનું આકર્ષણ છે એનું કારણ એ છે કે બાપુ આ ધરતીઓમાં ગુરુઓ બેઠા છે બીજા ગ્રહ ગુરુ વગેરેના ખાલી પડ્યા છે આ એનો આકર્ષણ છે
ગુરુત્વનું આકર્ષણ. લાકડ બધે આકર્ષણ નથી થતું. નગર 4 સોર નીકળ્યા રાતના. આ ફરમાઈશ લઈ લો. 4 સોર નીકળ્યા બાપુ. સોર હું કામ નીકળ્યા એને ક્યાં વ્યાખ્યા ન કરવાની. હા, ખાતર પાડવા જ નીકળેલા. સોરની કેટેગરી હોય બધી. હા, મેળામાં ખિસ્સા કાતરું નોખો હોય, પ્લેનમાં ખિસ્સા કાતરું નોખો હોય. તો રાતના 4 સોર નીકળ્યા ને એમાં એક ચોરને તરસ લાગીને કીધું કે પાણી પીવું છે. તો ઓલો કે ગામમાં જાય છે ત્યાં પી લેજે ને. બાપુ ચોરના દીકરાએ તે નીતિ રાખે છે. બોલો કે એણે કીધું કે એ ગામમાં જાય તો અહીંયા પાણી ન પીવાય ને એ ગામમાં પાણી પીતી એ ગામમાં ખાતર ન પડાય. બારવટિયા ગામ મૂકી દેતા. ખબરદાર એ ગામમાં કોઈ ગળ્યા છતી ગામના રોટલા ખાધેલા છે. એટલે ઓલા ચોરે કીધું કે હા એ વાત સાચી. આમ નજર ફેરવી દે બાજુમાં એક ભડકી દેખાતી હતી. ના ના એવો તાપ થતો હતો. એટલે સામે કાંઈક લાગે કે અહીંયા હમણાં જ એક બાપુએ મઢી કરી હતી. સાધુની મઢી છે. ત્યાં થોડું જવાય. ઓલા કે ત્યાં જ જવાય ને. દુનિયા તો હળગે છે. ત્યાં ન જાય તો જવું કોને? એને તો બધા હરખ્યા. હાલો ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં કાંઈ. એને તો એ જ થયું કે રાતે ફરતા હોય ભજનીકો જ ફરતા હોય. ભજના નંદીઓ નંદીઓ. આ 4 જણ આવ્યા હતા કે આયે આયે ભક્તજાન જય रामजी की जय सियाराम जय सियाराम बापू जय सियाराम. क्या बात है, आइए आइए बैठिए बेटा, बहुत अच्छा हुआ. बस मैं तो भजन कर रहा था, तुम 4 मिल गए, बहुत बढ़िया हुआ. पानी पियेंगे बेटा? बापू आम तो ये हाटो गुडाणा थी. અને બાપુ સેવા ભાવ્યો. ખાલી ઓલું ધોઈચ્યું જ પહેરેલું. હડપદીને ઊભા થવા માં કે પગમાં તો આવે નહીં. સડપદીને ઊભા થઈ ગયા. માટલામાં લઈ પાણી પાયું. બાપુ પાસે ઓલા મારા દીકરા સાધુ પાસે સેવા કરાવી. બોલો પાણી પીધું. बहुत अच्छा लगा बेटा, चाय पियेंगे? अरे કે બાપુ તો કામ થઈ જાય ને. બાપુ એ તમને કોઈ પાડો દૂધ દઈ ગયેલો. શીપીએ તપેલી પકડીને ધૂણા ઉપર શાર ઉફાળે પકવી કુંડલીને આટા કાઢ નાખે. અને શારેને કાસલીમાં પાણી બોલું ને કાસલીમાં સાપ આયા. बहुत अच्छा हुआ बेटा. वक्त क्या हुआ है बेटा? कि बापू रात का 1:30 बज गया है. ओह क्या बात है, आधी रात हो गई? बापू नमी गई. आधी रात में थोड़ी नमी गई. अच्छा नमी गई है ना? नमी गई है बापू, नमी गई है. बहुत बढ़िया बहुत बढ़िया. अरे बेटा आधी रात को कहाँ गए थे? बापू गए थे नहीं, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हो? कि बापू हम खातर पाड़ने जाता है. अच्छा अब बापू ने बीच खातर पाड़ने बीच क्या खबर है? अच्छा तुम चारों खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम 4 पार्टनर है. अच्छा धंधा चलता है, वकर रोकाण का धंधा है बापू. अच्छा बढ़िया धंधा, रोकाण नहीं करना? नहीं बापू, बस एक कंपनी शीवડાવી લો બાપુ અને સારું બોલતા શીખી જાઓ. એટલે આ છે તમને કહું પદ્મશ્રી સુધી પહોંચાડી દે ને ઓલી કંપની ઠેઠ દિલ્હી સુધી પહોંચાડી દે. अच्छा बेटा खातर पाड़ दो? हाँ बापू खातर पाड़ दो. बेटा खातर रात को ही पड़ता है? हाँ बापू रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है बापू. समय के साथ चलना चाहिए ना बाबा, समय के साथ चलना. अच्छा बेटे खातर पड़ता कैसे? बापू उसका प्रयोग नहीं होता, प्रैक्टिकल करना पड़ता है. अच्छा कोई बात नहीं, मेरा तो भजन हो गया है तो परोढ़ तक कुछ काम नहीं है, ब्रह्म मुहूर्त तक कुछ काम नहीं है. अरे के बापू ब्रह्म मुहूर्त मत पास આવી આવીશું. अच्छा तो चलो मैं आपके साथ चलूं. बोला बापू के हो ना बापू, हो ना धंधा हो करो. कोकनी सालू घाणीમાં કોશ્યું નાખવામાં. બીજો કે લઈ લેને આડા દેવા થાય, એને ઉપડી છે તો લઈ લે. બાપુ અમુક આડા દેવા રાખે છો. અમારી બેઠક ન્યા છે. બાપુ હો જાવ તૈયાર. બાપુ તૈયાર થાવ ને એને ક્યાં એવું ક્યાં કરવાનું હતું ને. એ તો સપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એક ખંભામાં જોડી, એક હાથમાં શીપ્યો, એક હાથમાં કંડળ. હાલ ખંડી રન જાન. હા બાપુ રન જાન ચાપ. तो एक चोर के बापू ये शिपिया चलेगा, कमडल रहने दो, कमडल रख दो. क्यों? अरे बापू एक हाथ तो छूटा रहना चाहिए ना वंडी पकड़ने के लिए. अच्छा बेटा वंडी पकड़ने आमा तो घणું ઘણું આવશે બાપુ. આમાં તો જે તમે આવો તો ખરા. આમાં તો જો આ પગની રગુ બંધાઈ ગયેલી છે તો એ જન્મથી બંધાઈ ગયેલી છે, એ છૂટી જાય.
આમાં તો જો મામાના હાંડિયા ભેટ્યા બાપુ. अच्छा मामा का हांडिया भी आता है? अरे बापू आओ तो कारक कारक आता है. चार चोर पांचमा बापू 50 करोड़ पृथ्वी माटे वायु आडा પડખે થઈ ગયો છે, જળ જંપી ગયા છે, તમરા બોલતા બેન થઈ ગયા છે, રાત જામીન ઢેફું થઈ ગયેલી છે, પોતાનો હાથ બાજુમાં લઈ નીકળે તો ભય લાગે એવી રાત હોય નો ઘા કરો તો અંધારામાં હો ખોતી જાય એવી રાત જામી ગયેલી છે. દૂર દૂર ત્યાં શાળિયાની લાયલું સંભળાય છે, વાહ બહુ કૂતરું ક્યાંક ક્યાંક ભહે છે, લખણ ખોટા ભેંની લેખણ ખોટા ખેડૂની ભેં ક્યાંક ક્યાંક હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય, એ બળદ નિરણ ખાતા હોય તો એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. ઉંગળશી માના પડખામાં માદું છોકરું કણહતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. બાકી રાત જામીન ઢેફું થઈ ગઈ છે. એવી રાતમાં 4 બાપુ એટલે 4 ચોર, 5મા બાપુ ગામમાં એન્ટ્રી. 2 ચોર દિવાલે ડોકાણા. બાપુએ ન્યા શીપી ઓડાડ્યું. बेटा क्या करते हो? कि बापू हम डोकाते हैं. अच्छा डोकाना पड़ता है? बापू डोकाना पड़ता है, सब कुछ करना पड़ता है, लेकिन देख सुनिए बापू, इस धंधे का पहला रसूल बोलना मना है, मौन हो जाओ, बोलने का नहीं. और देखो बापू फणा पे डालने का हगड़ नहीं पड़ना जाए. बापू पानी मत नीचे रखना, झुकेगा नहीं, चाला नहीं चलेगा बापू. आया फणा पे डालना है. अच्छा 2 ચોર કૂદીને અંદર, 2 ચોરને બાપુએ ટેકો કર્યો. બાપુ અંદર, પાછળથી બીજા 2 ચોર. સીપિયાનો સદુપયોગ, મકાનનું તાળું તોડ્યું, અંદર પ્રવેશ. મકાનને 4 ઓરડા, 4 ઓરડામાં એક એક બાપુ. બાપુ જ કહેવાય જાય મને, પણ એ બાપુ ભેગા હોય બાપુ થઈ ગયા કહેવાય ને બાપુ. ચારે ઓરડામાં એક એક ચોર. બાપુના ભાગમાં આવ્યું રસોડું. બાપુ તો ફણા ભરે હાલ્યા જાય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભાગ્ય. બાપુ સાધુ ગમે એ પરિસ્થિતિમાં ભજન ચાલુ હોય. રસોડામાં પ્રવેશ કર્યો અને બાપુએ ફાફા માર્યા. શ્રી રામચંદ્ર ફણા ભરતો હતા, સાપ ભળી ગયા અને બાપુ એને તો લાઈટ કર્યો. કોઈ પણ ભાવમાં સાધુ ઘરે આવે ને જો અંજવાળું ન કરે તો તેને સાધુ ન કહેવાય. બાપુએ જ આમ લાઈટ ચાલુ કરી. બાપુ તા તો અંદર રસોડામાં गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी. क्या बात है! 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा. हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. અને બાપુએ કોકના ઘરે થાળી 4 કર્યો. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમાને થાળી. હા ના બાપુએ થાળી 4 કરી. કોકના ઘરે દીવો લગાડ્યો. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. અને બાપુ એટલા બધા 3 દિનનો અપાસ ઉઠતો હતો બાપુ. જોડીમાં હારે શંખ રહી ગયેલો બાપુ. અને રાતે 2:30 વાગ્યે કોકના ઘરે શંખ ફૂક્યો. જેમ દુર્યોધનની સેનાના ગાત્રો ગળી જાય એમ બાપુએ શંખ વગાડ્યો. પણ આખું મકાન તળેલું. સોર સે ગ્રીલું તોડીને ભાગ્યા. બારીઓની ગ્રીલું તોડીને નીકળી ગયા. લે તારા બાપને ભેગો લે 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 લે. આડા દેવાનો દીકરો થતો તો તળેલા લખવી દીધા છે. પણ અદ્ભુત વાત છે આ. દાદા એ 4 ચોર કોણ, મકાન કોણ, એમાં મારે અત્યારે નથી જવું. કામ, ક્રોધ, લોભ, મોહ ઘણું છે. ચોર તો ભાગી ગયા ને શંખ ફૂકે. સંત જેથી શંખનાદ કરે ત્યારે ચોર ભાગ્યા વગર રહે નહીં. અરે બાપુ આપણે તો દરેક કથામાં હજી બાપુ ગાડીમાં લઈ ઉતર્યા હોય ત્યાં તો શંખનાદ શરૂ થઈ જતો હોય છે રામકથામાં. અને હું તમને અખતરો કરવાનું કહું સાહેબ. દાદા હજારો કથાઓ સાંભળી છે, બધે ફર્યા છે.
પબ્લિક જાજુ થઈ જાય, માણા જાજુ થાય તો કહેવું પડે શાંતિથી બેસી જાઓ, ટૂંક સમયમાં હમણાં જ કથા ચાલુ થશે અથવા હમણાં પ્રોગ્રામ ચાલુ થશે, પોતાની જગ્યા લઈ લ્યો. પણ દાદા પૂજ્ય બાપુ, તમારે હજારોની મેદનાઈ બેઠી હોય ને એમાં તમારે આંખું વીચીને બેસી જવું બાપુ આવ્યા પહેલા, અને તમે આંખું વીચીને બેઠા હો, પણ જેવા બાપુ મંચ ઉપર આવે અને જો તમારી આંખ ન ખુલી જાય તો હું ગાવાનું બંધ કરી દઉં, સન્નાટો થઈ જાય સાહેબ. એની ઓરા, એની ઉર્જા, આ વખાણનો મારો કોઈ ઇજાર નથી. પણ ફરી વાર કહું, આજે બપોરે સાંજનો એક બોલ્યો ને ત્યારે બોલ્યો કે આ મહાપુરુષને ઓળખવા એ નાની માના ખેલ નથી. આ ગોતવાગ્યો ન જડે, સદીઓ પછી મળ્યું છે. આ એના શરણમાં બેસી લેજો એકવાર. આ અનુભવેલું કહું છું. બાકી અમે ક્યાં ક્યાં ગામના પાણી ક્યાં ક્યાં નથી ફેર્યા અમે, પણ બધે આટો મારી અને આ ઘરે આંખી ઉઘડી છે. અને મીંદડીના બચ્ચાને બાપુ જે ઘીરે આંખ ઉઘડે ને એ જ એનું ઘર હોય. બાકી તો હાથ ઘર ફરવા પડતા હોય છે, પણ જ્યાં આંખ ઉઘડી જાય ત્યાં આપણું ઘર હોય છે. આપણે તો એ એક ફેરવાની જરૂર નથી, ત્યાં જ આપણે જન્મા છીએ, આ જ ભૂમિમાં જન્મા છીએ. એટલે એક આનંદ છે. આને જ્યાં શંખ વગાડ્યો, ચોર ભાગી ગયા, બાપુ ગરધણી જાય, ગામના આવ્યા, ગામના પકડી લીધા બાપુને. અને અમુક હોય ને એક બે દાઢી પકડી, દાઢી બાપુને એટલી મોટી. हाँ, हे बापू, बापू के क्या है, थोड़ा ढीला था ना, हलना पड़ता है भाई, ढीला है, पूछता है बोलने नहीं देता, थोड़ा ढीला दे. क्या बात है, कहूँ क्या बात है? अरे बेटा, क्या हमने बुरा काम किया? देखो भैया, हम तेरे घर में खातर पाड़ने आए थे. आ साधु, देखो बेटा, हम तेरे घर में खातर पाड़ने आए थे. गामना के खातर पर मोटे क्यों सो? अरे भाई है तो है, आए थे खातर पाड़ने तो बोलेंगे ना. तेरे घर में हम खातर पाड़ने आए थे, हम अकेले नहीं थे, 4 और थे. वो किधर गए? कि तो या ग्रिलू तोड़ता. अरे प्रसाद लेने के लिए नहीं रुके, रोकाना तो प्रसादी हम ही आपत. बापू देखो बेटा, क्रोध मत करो, थोड़ा ढीला दो. हम तेरे घर में खातर पाड़ने आए थे. चारे ने अलग अलग कमरा ले लिया, मेरे भाग में रसोई घर आया. मैंने तेरे घर रसोई घर में आकर दिया जलाया. तेरे रसोई घर में मैंने गेहूं का आटा, गोलकी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी देखा. तो मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगा लूं, बाद में खातर पाड़ूं. तो मैं तो ठाकुर को भोग लगा रहा था, उसमें कौन सा बुरा काम किया? અને બાપુ ગરધણી જાગી ગયો અને ગામનાને કીધું, ખબરદાર સાધુને સામું કોઈ જોયું છે કાજ ચોરની હારે જો સંત મારા ઘરે ન આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત. પણ એક ચોરની ભેગા એક સાધુ મારા ઘરે આવી ગયા, એમાં મારું ઘર બચી ગયું. હવે કલ્પના કરો કે કભાવે સંત આવી જાય તોય ઘર બચી જતું હોય તો જેના આમંત્રણ દઈ લાવો તો કેટલો આનંદ થાય.